1 મિનિટનો કુકિંગ મંત્ર. સાંભાર જ્યારે પણ ઘરે બનાવીને ત્યારે એવું થાય કે એનો સ્વાદ એકદમ બરાબર બહાર જેવો નથી આવતો, ઘરમાં બનાવેલી દાળ જેવો એનો સ્વાદ આવે છે. તો આવું ન થાય અને એનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો હું તમને એના માટે એક સરસ મજાની ટીપ આપી દઉં કે જ્યારે પણ તમે સાંભાર બનાવતા હો ત્યારે જનરલી આપણે કેવું કરીએ કે ટમેટાની ગ્રેવી કરતા હોય છે, અથવા તો ઘણા લોકો ટમેટા સાંતળતા હોય છે. પણ એના બદલે શું કરવાનું છે કે ટમેટાને ક્રશ કરી, એટલે કે એની ગ્રેવી તૈયાર કરીને ત્યારે એની અંદર જ બધા મસાલા કરી દેવાના છે. એટલે કે લાલ મરચું પાવડર, થોડા પ્રમાણમાં ધાણા જીરું પાવડર, અને એની સાથે જે સાંભાર મસાલો છે એ પણ આપણે એડ કરી દેવાનું છે. અને એક સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને આ પેસ્ટને આપણે વઘારવાની છે. જ્યારે વઘાર કરીએ ત્યારે પણ એની અંદર મેથીના દાણા અને લીમડાનો વઘાર કરવાનો છે. જે વેજીટેબલ તમારે એડ કરવા હોય એ ચોક્કસથી તમે કરી શકો છો. દૂધી છે, સરગવાની સિંગ છે, એ જે પણ તમારે એડ કરવું હોય એ કરી શકો છો. પણ સૌથી પહેલાં આ પેસ્ટને સાંતળી લેવાની છે. અને આ પેસ્ટને સાંતળી અને એની અંદર આપણે જે બાફેલી દાળ છે એ ઉમેરી દેવાની છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે સાંભાર મસાલો એડ કરતા હોય ને ત્યારે સાંભારનું પ્રમાણ થોડું વધી જતું હોય છે, એટલે કે ઘટ વધારે થઈ જતું હોય છે. કારણ કે જે સાંભાર મસાલો છે એની અંદર દાળ રહેલી છે. એની અંદર પણ ચણાની દાળ, અડદની દાળ અને તુવેરની દાળનું મિશ્રણ એની અંદર ઉમેરવામાં આવતું હોય છે. અને પછી સાંભારનો મસાલો તૈયાર થતો હોય છે. એટલે એ દાળ વધારે ઘટ થતી હોય છે. તો શું કરવાનું છે કે દાળ જે આપણે બાફવા મૂકી હોય ને એ થોડી ઓછા પ્રમાણમાં બાફવાની છે. અને આ જે સાંભાર છે ને એને થોડું વધારે ઉકાળવાનું છે. અને બીજું કે જ્યારે તમારે એનો સ્વાદ વધારે સરસ જોઈતો હોય ને ત્યારે શું કરવાનું છે કે જે સાંભાર છે ને એને તમારે સાંજના જમવામાં લેવાનું હોય તો એને તમે 4-5 વાગે બનાવીને મૂકી દો, અથવા તો બપોરના બનાવીને મૂકી દો ને તો એનો સ્વાદ સરસ ચડી જતો હોય છે. ખટાશમાં તમે લીંબુ એડ કરી શકો છો. અને જો તમારા ઘરે આમલી ખવાતી હોય તો સૌથી પહેલો પ્રેફરન્સ આમલીનો આપશો તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે એની પરફેક્ટ જો તમને રીત જોઈતી હોય તો હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ એક લિંક મોકલાવીશ, જેની અંદર સાંભાર ઘરે કેવી રીતે બનાવવાનું એની રીત પણ આપેલી હશે. એટલે કે એની આખી રેસીપી આપેલી હશે, તો એ પણ તમે ચોક્કસથી જોઈ શકશો. બસ આ વાતનું તમે ધ્યાન રાખશો તો સાંભાર જે છે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થશે.